નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવું જોઈએ આપણે રાજુલા શહેરના મહત્વ સમાચાર. આજે રાજુલા શહેરમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ફૂડ ફેસ્ટિવલ કાર્યક્રમ યોજાયો. રાજુલા શહેરની સૌથી જૂની અને જાણીતી અને લોકોના હૈયે વસેલું નામ એટલે સ્વામિનારાયણ ગુરુકુળ. રાજુલા શહેરમાં શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ બહોળું નામ ધરાવતી સંસ્થા એટલે સ્વામિનારાયણ ગુરુકુળ. આ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સૌ પ્રથમવાર ભવ્ય દિવ્ય એક ફૂડ ફેસ્ટિવલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ ફૂડ ફેસ્ટિવલ કાર્યક્રમમાં આ શાળાના બાળકો દ્વારા વિવિધ 25 જેટલા સ્ટોલ બનાવવામાં આવ્યા. વ્યાસ વિદિશા છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે અમારી સ્કૂલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજુલામાં ફૂડ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા 25 જેટલા સ્ટોલો અને 100 જેટલા વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો છે. આ દિવ્ય આયોજન કરવાનો એટલો જ હેતુ છે કે આપણે કઈ રીતના બિઝનેસ કરવો અને એમાં કઈ રીતના પૈસા કમાવા તે શીખવા મળે છે. આ દિવ્ય આયોજન કરવા અને આ શીખવવા માટે અમારા આચાર્યશ્રી અને અમારા સ્ટાફ ગણોને હું આભાર પ્રગટ કરું છું. અહીંયા ઉપસ્થિત દરેક વાલીગૃહોને મારા જય સ્વામિનારાયણ. આજના આ કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવેલા, જેમાં રગડા પાવ, બાસ્કેટ ચાટ, છોલે ભટુરે, મસાલા પાપડ, બદામ શેક, પાણીપુરી સાથે બાળકોની પ્રિય આઇટમ ભૂંગળા બટેટા સાથે સાથે બટેટા, વેફર, બિસ્કિટ ચાટ, સેવપુરી, સમોસા, સેન્ડવિચ, દહીંપુરી, સમોસા, શરબત, ચકરી, મકાઈનો ચેવડો, કેન્ડી, ઘૂઘરા, પાવભાજી, ડિલક્સ પાન તેમજ પીઝા, સેન્ડવિચ, ચણાચોર ગરમ, મકાઈ, પેપ્સી, સોડા, લચ્છી સહિતના અનેક વિવિધ સ્ટોલો ઊભા કરવામાં આવેલા. મારું નામ વાઘવ્રત છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરું છું. અહીંયા અમારા સ્કૂલમાં ફૂડ ફેસ્ટિવલ આયોજન રાખ્યો છે. મારું નામ ચૌહાણ રાજુ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજુલા એમાં અમારી શાળામાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલો છે. તેમાં 25 જેટલા સ્ટોલ અને 100 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે. તેનો પાછળનો હેતુ એક જ છે કે અમને વેપાર કરતા શીખવે છે અને બિઝનેસ કેવી રીતના કરવું તેની માહિતી મળે છે. અને અહીંયા જે આયોજન કરવામાં આવેલું છે તેને આચાર્ય અને સ્ટાફ ગણોને મારા શ્રી જય શ્રી કૃષ્ણ. આજના આ કાર્યક્રમમાં આ શાળાના ધોરણ 4 થી 9ના વિદ્યાર્થીઓ દ્વારા આ સ્ટોલો બનાવવામાં આવેલા, જેમાં કુલ 100 જેટલા બાળકોએ વિવિધ સ્ટોલોમાં લાભ લીધો. ત્યારે આ શાળાના સંસ્થાપક શ્રી રમેશભાઈ હિરપરાના માર્ગદર્શન નીચે આચાર્ય શ્રી વિજયભાઈ જોટગિયાની સૂચના મુજબ મેહુલભાઈ બલદાણિયા, વિપુલભાઈ પરમાર, દિનેશભાઈ કળસરિયા સહિતના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ. ત્યારે સમગ્ર કાર્યક્રમમાં વાલી તરફથી ખૂબ જ સારો સાથ અને સહકાર મળ્યો હોય ત્યારે શાળાના આચાર્ય દ્વારા વાલીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણા વિસ્તારના તમામ નાના મોટા સમાચારો આપને મળતા રહે. આપ સૌને એન્જલ મહેતાના પ્રણામ. આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આયોજિત ફૂડ ફેસ્ટિવલમાં સ્વામિનારાયણ સ્કૂલના ઘણા બાળકોએ ભાગ લીધો છે. તેમાં 100 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા 25 જેટલા સ્ટોલો ઊભા કરવામાં આવ્યા છે, જેનો મૂળ હેતુ એ છે કે બાળકોને ધંધામાં નફો અને ખોટ વિશે ખબર પડે. નમસ્કાર મિત્રો, આજ રોજ અમારી શાળા એટલે કે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં આજરોજ તારીખ 23/3/2025 ને રવિવારના રોજ અમારી શાળા એટલે કે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં એક સરસ મજાનો કાર્યક્રમ એટલે કે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની અંદર ખાસ આપણો હેતુ એવો હતો કે બાળકો જે છે એ બિઝનેસ કેવી રીતે કરવો, નાની નાની વસ્તુઓ છે ભેગી કરીને એને કેવી રીતે બનાવવી, એને કેવી રીતે વેચવી, એમાંથી કેવી રીતે કેટલો નફો કમાવવો, આ બધી બાબતો શીખવા મળે એવા એક હેતુથી આપણે આજના દિવસે એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત અમારો જે સ્વામિનારાયણ ગુરુકુળનો સ્ટાફ છે, તમામ શિક્ષકો અને ખાસ અમારા વહાલા વિદ્યાર્થી મિત્રો કે જેણે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે, અને ખાસ અમારે
શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ જેને હોશે હોશે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે, આ તમામનો આ તકે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખૂબ બહોળી સંખ્યામાં વાલીઓએ જે હાજરી નોંધાવી છે એના માટે હું ફરી વખત આપ સર્વેનો દિલથી આભાર વ્યક્ત કરું છું.